21મી સદી વિજ્ઞાન ટેકનોલોજીનો યુગ છે। આ એક એવો સમય કે જ્યાં આપણે અંધશ્રદ્ધાને પાછળ છોડીને તાર્કિક વિચારસરણી તરફ આગળ વધી રહ્યા છે। પરંતુ રાજકોટમાંથી જે ગઈકાલે દ્રશ્યો સામે આવ્યા, જ્યાં બાબા બાગેશ્વરના દરબારમાં એક યુવતીએ ધૂણતા અનેક લોકો અને પત્રકારોને લાફા ઝીકી દીધા હતા। શું હતો સમગ્ર મામલો અને હવે કયો વિવાદ આના પર જન્મ્યો છે તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બાબા બાગેશ્વરનો દરબાર ગુજરાતમાં જોવા જઈએ તો પહેલાથી જ વિવાદનું કેન્દ્ર હતો અને જે ગઈકાલે હવે ઘટના સામે આવી છે તેના કારણે મામલો વધુ બિચકાયો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે અને સવાલો અત્યારે એવા ચર્ચામાં આવી રહ્યા છે કે શું આસ્થાના નામે જાહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે કે શું? વિગતવાર સમજીએ તો આખરે રાજકોટના એ દરબારમાં એવું તો શું બન્યું કે જેને કારણે મામલો વધુ ગરમાયો? જે ગઈકાલે વિડીયો વાયરલ થયો હતો તેના અનુસાર રાજકોટમાં જ્યારે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર ચાલી રહ્યો હતો, ત્યાં જાહેર મંચ પરથી બાબાએ કોઈ આહવાન અથવા હુંકાર કર્યો। આ હુંકાર સાંભળતા જ ત્યાં હાજર જે હજારોની મેદની હતી તેમાં અચાનક જ એક ઉત્તેજિત વ્યાપી ગઈ। જોતામાં વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું અને કેટલાક લોકો ત્યાં અચાનક ધૂણવા લાગ્યા। આ દરમિયાન સૌથી આઘાતજનક દ્રશ્ય ત્યારે સર્જાયું જ્યારે મહિલા સંપૂર્ણપણે પોતાનો કાબુ ગુમાવી બેઠી અને તેને આસપાસના જે હજાર જેટલા અન્ય શ્રદ્ધાળુઓ હતા તેમના પર હુમલો કરવાનું શરૂ કરી દીધું અને તેવામાં એક પત્રકારને પણ તે લાફા ઝીકી દેવામાં આવ્યા હતા। સૌ પહેલા નજર કરેલી એ તમામ દ્રશ્યો પર। उनको भी पकड़ के लेकर के आओ जरा, कोई सेवादार उसको पकड़ करके, रोगी को पकड़ के लेकर आओ, चमीठा की मान लगाई जाए और तेज प्रभाव किया जाए। दो सेवादार चलेगा काम के लिए। ક્યાંનું હો? હા ક્યાંથી આવ્યું ભાઈ? આ નામ હું અરે ના સીતારામ કરે, બોલો સીતારામ કરે, એનાથી ભૂલમાં બોલે, ભૂતથી ભૂલમાં બોલે છે। भूत पिशाच
महावीर जब भूत पिशाच महावीर जब भूत पिशाच समुद्र सिखाई जात पवन सुत बार लड़ाई આ સમગ્ર ઘટનામાં જે બાબત સૌથી વધુ ચર્ચાસ્પદ અને ટીકાપાત્ર બની છે તે છે મંચ પર દેવેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું વલણ. જ્યારે પબ્લિક વચ્ચે કાયદો અને વ્યવસ્થા જોખમાઈ રહી હતી ત્યારે તેવી સ્થિતિમાં લોકો અંદરોઅંદર ધૂણીને એકબીજા પર હુમલો કરી રહ્યા હતા અને આવી જે કટોકટીનો જે માહોલ હતો ત્યાં જાહેર મંચ પરથી હસ્તક્ષેપ જોવા ના મળ્યો. લોકો આક્ષેપ એ કરી રહ્યા છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આ સમગ્ર અંધાધૂનીના કાર્યક્રમને માત્ર મુખ પ્રેક્ષક બનીને જોતા રહ્યા અને એ તમાશો જોવામાં જે આ મામલો વધુ ગરમાયો. પરિસ્થિતિને શાંત પાડવાની જગ્યાએ લોકોએ અંધશ્રદ્ધાના આવા ઉગ્ર સ્વરૂપથી રોકવાનો કોઈને પ્રયાસ ના કર્યો. એક ધાર્મિક વડા તરીકે જેમની જવાબદારી શાંતિ જ ફેલાવવાની હતી તેવા પ્રકારની હિંસક અને અંધશ્રદ્ધાને પ્રેરિત સ્થિતિમાં મૌન કેમ રહ્યા? આ સવાલ અત્યારે લોકો પૂછી રહ્યા છે. ગઈકાલે આપણે જે જોયું કે પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળિયા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે ફરી એકવાર સોશિયલ મીડિયા પર આક્રમક પોસ્ટ કરી દીધી અને એમાં ખુલ્લો પડકાર ફેંકી દેવામાં આવ્યો કે રાજકોટમાં યોજાયેલા દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કથા પૂરી કરીને જાહેરમાં અનેક લોકોને ધૂણાવ્યાના દ્રશ્યો સામે આવ્યા, જે બાદ આ મામલો વધુ વકર્યો. આ ઘટનાના સંદર્ભમાં પુરુષોત્તમ પીપળિયાએ એક પોસ્ટ કરી અને તેમણે ચેલેન્જ પણ આપ્યું કે જો તેમનામાં તાકાત હોય તો તેઓ પોતાની પસંદગીના કોઈ પણ મીડિયા હાઉસમાં આવીને મોરે મોરો સામે ચર્ચા કરે. અગાઉ પણ બાબા બાગેશ્વર સરેઆમ અંધશ્રદ્ધા ફેલાવવાના ગંભીર આક્ષેપો તેમના પર લગાવી ચૂક્યા છે. પુરુષોત્તમ પીપળિયાએ ગઈકાલે આ દિવ્ય દરબારમાં ભૂત પિશાચ નામે લોકોને ધૂણવાની કથિત ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ કથિત ચમત્કારોને દિવ્ય દરબાર સામે સ્થાનિક સ્તરે હવે તેમના વિરુદ્ધ જોવા જઈએ તો વિરોધનો સૂર ઉઠી નીકળ્યો છે. લોકો એ કહી રહ્યા છે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારમાં લોકો હવે સંવેદનાઓ સાથે રમત રમવામાં આવી રહી છે. અનેક લોકો જે અંધશ્રદ્ધાનો પ્રચાર કરી રહ્યા છે અને આ પ્રકારના કૃત્યો સમાજને પાછળ ધકેલવાના છે, ના કે આગળ ધકેલવાના. હવે આ મામલે જોવાનું એ રહેશે કે આ વિવાદ હવે કયો નવો વળાંક લે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.